મિત્રો બધાને મારા જય શ્રી કૃષ્ણ। મિત્ર, આપણે આજે એક વાત કરી સંતોના આશીર્વાદની। સંતોના આશીર્વાદ કેવા હોય છે। એક દિવસે એક ભાઈ બહુ જ ગામમાં બાંધતો હતો અને વારંવાર બાંધવાથી એને 99 ખૂન થઈ ગયા। પછી એને રાતે વિચાર આવ્યો કે અરે મારાથી 99 ખૂન થઈ ગયા છે, પરમાત્મા મને માફ કરશે કે નહીં, ઉપરવાળા મને માફ કરશે કે નહીં, મારાથી કેટલો અપરાધ થઈ ગયો છે, કેટલો પાપ થઈ ગયું છે। મનમાં એને વિચાર આવ્યો કે કોઈ ગુરુના, કોઈ સંતના આશીર્વાદ મળી જાય ને જો કાંઈ ઉપાય નીકળે તો કદાચ મારું પાપ દૂર થાય। એવી રીતે મનમાં વિચાર કરીને એ ભાઈ જંગલમાં નીકળી ગયો। ચાલતો અઘોર જંગલમાં વયો ગયો ત્યારે એને એક સંત મળ્યા। સંતને જઈને કીધું કે હે ગુરુદેવ, મારાથી 99 ખૂન થઈ ગયા છે અને હું આ પાપની મુક્તિ પામવા તમારી પાસે આવ્યો છું। સંતોએ કીધું કાંઈ વાંધો નહીં, એનો સમય આવશે ત્યારે હું તને કહીશ, તું મારી પાસે રહે। પછી તો જંગલમાં લાકડા કાપવા જાય, સંતોને સેવા કરે, રાત્રે એના પગ કસરે। અને એક દિવસ એને પૂછ્યું કે ગુરુદેવ, મારે કે દિવસે મારા પાપનું મુક્તિ થશે? ત્યારે ગુરુદેવે કીધું કે આનો ઉપાય સવારમાં હું તને આપીશ। પછી સવાર થયું, ગુરુદેવે કીધું કે તું જંગલમાં જે લાકડા કાપવા જાશો એમાં તું હુકલ લાકડું લાવશો, એ લાકડું એમાંથી તું લઈ આવ। એ તો લાકડું લઈ આવ્યો અને હવે તો તારી ઘરે વયો જા અને જે જગ્યા પર કોઈ આવતું જાવતું ન હોય, અવાળી જગ્યા હોય, ત્યાં તું આ લાકડું વાવી દેજે અને આ લાકડાને જે દિવસે કોળ આવે, પાંદડા આવે, તે દિવસે માનજે કે આનું પાપનું નિવારણ થઈ ગયું છે। એ તો ઘરે ગયો અને મનમાં વિચાર કર્યો કે આ તો ગુરુના આશીર્વાદ છે, એટલે ભરોસાથી ને એને જે જગ્યા ઉપર મનમાં વિચાર કર્યો કે આ લાકડું ક્યાં વાવવું, એને થયું કે શમશાન ઘાટ હોય, કોઈ આવતું જાવતું ન હોય એવી જગ્યા પર હું આ લાકડું વાવી દઉં અને હર રાતે પાણી પાવા જવાનું છે। તો એને એક પા શમશાન, એક પા કબ્રસ્તાન ને વચમાં જ્યાં કેળો હતો, કેળાની કાંઠે એને લાકડું વાવી દીધું અને હર રાતે જે ગુરુએ કીધું હતું એ પ્રમાણે હર રાતે પાણી પાવા જતો હતો। એક દિવસે ગામમાં 17-18 વર્ષની દીકરી ઓફ થઈ ગયેલી અને એને માણસ દેન કરીએ લઈ ગયા, પણ કોઈએ કીધું કે એ કવારકા દીકરી છે એટલે એને દેન કરીએ ન દેવાય, એને તમે વાવી દો, આપણી ભાષામાં વાવવાનું કહી। તો બધા એની વિધિ કરીને એ તો વી આવ્યા। રાત્રે કોઈ દુષ્કર્મી ગયો અને એને ખોળીને ખાધી અને એની સાથે કોઈક નજર ખરાબ કરી રહ્યો હતો। એટલી વારમાં આ છોકરો પાણીનો ઘડો ખંભે અને ગયો આગેથી તો એને જોયું તો એને ધૂંધળું દેખાણું કે આ શું હશે, કોને ખબર છે, કોઈ ભૂત પલિત હશે કે કોઈ માણસ હશે, પણ મારે શેની બીક છે? મેં તો પહેલાંય આમે 99 ખૂન કરી નાખ્યા છે અને મારે કાંઈ બીવાનું ન હોય। એમ કરીને એ નજીક ગયો તો કોઈ છોકરીને જે વાવ્યો હતો એ છોકરીને કાઢીને જોઈ ગયો કે અરે આ તો ઓલી દીકરી આજ વાવી છે એને કોઈ કાઢી રહ્યું છે અને એની હારે કોઈ કાંઈ ગલત કરી રહ્યું છે। એમ કરીને એ તો ખંભેથી ઘડો પડી ગયો અને દોડીને એ છોકરાને પકડી લીધો। ઈશ્વરને કીધું કે હે ઈશ્વર, મારાથી 99 ખૂન થઈ ગયા છે અને આજ બહુ પૂરા, પણ આ દીકરીને હારે હું કોઈ ખરાબ કામ નહીં થવા દઉં। એક પગ હેઠે પગની નીચે રાખ્યા એને એક પગ હાથમાં 2 કટકા કરી નાખ્યા। આમ ઝાડવા સામું જોયું તો લીલ ઝાડ, કોઈ તમે પાપ કરો, કોઈથી ભૂલ થઈ જાય અને એવા નાખો, કોઈ તમે પુણ્ય સારું કરી નાખો તો તમારે તરત જ એનું ફળ મળી જાય તમને અને તમારે ઈશ્વરનો ધન્યવાદ કરવાનો, ગુરુના આશીર્વાદ લેવાના। તમારાથી કોઈ હળ નીકળે નહીં, કોઈ ઉપાય ન નીકળે તો તમારા ગુરુને તમારે પૂછી લેવાનું, એની સલાહ લઈ લેવાની। મારો વિડીયો તમને કેવો લાગે છે